ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે પહેલો પાઠ જોયો, બરાબર, શીખી લીધો. અને વિદેશીઓ કેવી રીતે આપણા દેશમાં આવ્યા, અંગ્રેજો કેવી રીતે આવ્યા તે પણ જોયું. અને યુરોપના લોકોને ભારતના નવો જેલમાર્ગ કેમ શોધવો પડ્યો તે પણ જોયું. હવે એનું સ્વાધ્યાય પણ તમે કરી નાખ્યું અને ફોટા પણ તમે ગ્રુપમાં મૂક્યા છે. તો ઘણા બાળકોને ખબર નથી પડતી કે QR કોડ એટલે શું. તો આ જે તમારો આપેલો છે, આ કાળા કલરનું ચોરસમાં તમે જુઓ જમણી બાજુ, એ QR કોડ છે, બરાબર. તો એ સ્કેન કરવાનું એટલે તમને જે આવે એ તમારે એક્સરસાઇઝ કરવાની. તો આપણે બીજો પાઠ આપણે જોયું કે આપણા દેશમાં અત્યારે હાલ આખા દેશનું સંચાલન એટલે કે વહીવટ ક્યાંથી થાય છે. તો તમે અત્યારે વર્ગમાં હો તો જવાબ આપતે કે ભાઈ દિલ્હીથી, બરાબર. તો તેવી જ રીતે જ્યારે અંગ્રેજો આવ્યા તે પહેલાં પછી પણ સંચાલન ક્યાંથી થતું હતું? દિલ્હીથી. અને એ દિલ્હીને આપણે દિલ્હી સલ્તનત એટલે કે દિલ્હીનો વહીવટ કોણ કરે છે? તો દિલ્હી સલ્તનત પાઠ આપણે શીખવાનો છે. દિલ્હી એટલે ફક્ત દિલ્હી નાનું આમથું શહેર નથી. દિલ્હીની અંદર આજુબાજુના બધા જ રાજ્યો આવી જાય છે. તો આપણે ચાલો જોઈએ કે દિલ્હી સલ્તનતમાં શું છે, કયા કયા રાજાઓ હતા. તો પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. રાજનીતિના કેન્દ્રમાં એટલે કે રાજ્યનો નિયમો હોય, એનો વહીવટ થાય તેના કેન્દ્રમાં એટલે કે વચ્ચે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકારને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. કોને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે? તો જે આ સદી આપેલી છે 12મી સદીમાં ચૌહાણ અને રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. એટલે કે ઉદ્યોગ ધંધા, અત્યારે આપણું સુરત કેમ હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે મહત્વનું કેન્દ્ર છે, તેવી રીતે દિલ્હી ત્યારે વેપાર વાણિજ્ય માટે એક મહત્વનું કેન્દ્ર હતું. અને 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન 1206થી 1526 દરમિયાન ઉત્તર ભારતના જે કનૌજનું રાજ્ય હતું તે મોટું રાજ્ય વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર જે સુલતાન એટલે કે રાજા હતા અને એના શાસનકાળને એટલે કે આટલા વર્ષના જે રાજાઓ હતા એને જે વહીવટ કર્યો તે સમયને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આપણે મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. તુર્ક એટલે તુર્કસ્તાન દેશ અને અફઘાન એટલે અફઘાનિસ્તાન દેશ. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. મેં તમને કહ્યું કે એક પછી એક વંશ જાતિ પ્રમાણે આવે. તમને 7મા ધોરણ, સોરી તમે તો 6ઠ્ઠામાં છો, 6ઠ્ઠામાંથી 7મામાં આવ્યા છો. તો આ વંશ એમાં સૌથી પહેલો ગુલામ વંશ, ત્યાર પછી તમે જુઓ કે ખલજી વંશ, પછી તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરવાનો છે. આ બે શહેર છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો દિલ્હી સલ્તનતના શાસકો એટલે કે દિલ્હી રાજ્યના રાજાઓ, શાસકો એટલે રાજાઓ. તો એ સમયના કયા કયા રાજાઓ હતા? તો સૌથી પહેલો વંશ ગુલામ વંશ. હવે ગુલામ, તમને ગુલામ, સામાન્ય રીતે ગુલામ શબ્દનો અર્થ તમે પિક્ચર જોયું હશે
કટપ્પા આવે છે, ખબર તમે એ પિક્ચર? અને એમાં કટપ્પા જે છે તે ગુલામ હોય છે પેલા રાજાનો. એટલે પેલા રાણી એમ કહે છે કે આ રાજાને મારી નાખ, તો એ મારી નાખે છે. ગુલામ એટલે શું? આપણું કહેલું કરે. આપણે કોઈની સાથે ઝઘડો કરીએ, કોઈની સાથે વાતચીત કરીએ તો કોઈ બોલે છે તો સાંભળવાનું કે હું કંઈ એનો ગુલામ છું કે હું આમ કરું. ગુલામ એટલે શું? કે આપણે એના બંધાઈ જઈએ. એ જે વ્યક્તિ, સામેવાળો વ્યક્તિ, ધારો કે રાજાના ગુલામ હોઈએ તો રાજા કહે તે આપણે કરવાનું. રાજા કહે કે વાંકા વળ તો વાંકા વળવાનું, એ ગુલામ કહેવાય. બરાબર? પરંતુ એ ગુલામ હતા, બરાબર, આ લોકો. અને પછી એ લોકોએ પોતાનું જે ગુલામ હતા તે જ પક્ષ, તે જ શાસન એટલે કે તે જ ભાગ એ લોકોએ શું કર્યું? સુબા બની ગયા અને સુબામાંથી રાજા બની ગયા. અને પછી એમણે પોતાના વંશ બનાવી દીધો, ગુલામ વંશ. તો એ ક્યાંથી ક્યાં સુધી? તો 1206 થી 1290 સુધી. બરાબર? એટલે 84 વર્ષ સુધી આ ગુલામ વંશ. સૌથી પહેલો કયો વંશ? ગુલામ. અને શિહાબુદ્દીન ઘોરીએ, તમે આપણે આગળના પાઠમાં જોયું કે પૃથ્વીરાજ ચૌહાણને પાણીપતના મેદાનમાં હરાવેલું. અને એ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખેલો? આ શિહાબુદ્દીન ઘોરીએ. અને મોહમ્મદ ઘોરીના ગુલામ, મોહમ્મદ ઘોરી છે તેનો ગુલામ હતો કોણ? કુતુબુદ્દીન ઐબક. મેં તમને કહ્યું ને કે ગુલામ હોય, તો કુતુબુદ્દીન ઐબક એના ગુલામ હતા. અને એમણે મામલુક વંશનો હતો. એ કયા વંશનો હતો? મામલુક. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત અને સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. એને શું કર્યું? વિસ્તાર તો વધાર્યો નહીં, પણ જે સત્તા છે તેને જાળવી રાખવાની, એટલે કે બરાબર રહેવા દેવાની. તમે જુઓ અત્યારે કોરોના ચાલે છે, તો આપણે કોરોનાની સામે આપણે વધારે પૈસા કમાવીએ એવું તો આપણે આશાય નથી રાખતા, પરંતુ કોરોનાની સામે આપણે ફક્ત જીવી જવાનું છે. બરાબર? અને એવી જ રીતે આ લોકોએ શું કર્યું કે ફક્ત રાજ્યનો વિસ્તાર નથી કરવાનું, જે છે તે રાજ્યને સાચવી રાખવાનું છે, જે વિસ્તાર છે તેને. અને ત્યાર પછી ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી જ પડી જવાને કારણે તેનું મૃત્યુ થયું. તમે જુઓ કે આ રમતા એનું મૃત્યુ થયું. કોનું? કુતુબુદ્દીન ઐબક. અને કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમા ઇલ્તુમિશ ગાદીએ આવ્યો. કુતુબુદ્દીન ઐબકનો પણ ગુલામ હતો અને તેનું નામ શું હતું? ઇલ્તુમિશ. તે કોણ થતો હતો? એનો જમાઈ થતો હતો. કોનો? કુતુબુદ્દીન ઐબક. ખબર ને, દીકરી પરણાવે અને તેનો ઘરવાળો તે જમાઈ કહેવાય. તો આ ઇલ્તુમિશને ગાદીએ આવ્યો એટલે કે રાજા બની ગયો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. શું કર્યું? કે પોતાનો વંશ મજબૂત બને એટલે એને શું કર્યું? 40 જે અફઘાનિસ્તાનના લોકો હોય ને પૈસાવાળા, તેનું એક દળ એટલે કે ગ્રુપ બનાવ્યું. બરાબર? એની ગ્રુપ બનાવ્યું અને પછી એ કયા નામે? ચેહલગાન નામે ઓળખાયું. એક ગ્રુપ બનાવીને પછી એમણે તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. જે લાહોર પાકિસ્તાનમાં એની રાજધાની હતી તેનું સ્થળાંતર ક્યાં કર્યું? દિલ્હી. અને ગુલામ વંશનો સાચો સ્થાપક ઇલ્તુમિશ માનવામાં આવે છે. કુતુબુદ્દીન ઐબકે તો સ્થાપના તો કરી, પરંતુ જે ખરેખર સ્થાપના કરી હોય તો કોને? આ ઇલ્તુમિશ. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. એના ઘણા પુત્રો હતા. કોના? ઇલ્તુમિશ. પરંતુ તેને એવું લાગ્યું
કે આ મારા પુત્રો છે, પરંતુ એ દિલ્હીની ગાડી સંભાળી શકે એવા હોશિયાર કાબેલ નથી, એમનામાં એવી આવડત નથી કે તેઓ બીજા રાજા સામે ટકી શકે. એટલે આ ઇલ્તુમિશે શું કર્યું કે એણે પોતાની ગાડી એટલે કે રાજાની ખુરશી કોને સોંપી? તેની દીકરી રજિયાને સોંપી. રજિયા સુલતાન, બરાબર. અને ઇલ્તુમિશના અવસાન બાદ થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાન દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. દિલ્હી ઉપર જો કોઈ પ્રથમ સ્ત્રી જો હોય મહિલા તો તે કોણ હતું? આ રજિયા સુલતાન. અને એ કાબેલ અને સક્ષમ હતી. એ એના ભાઈઓ કરતાં, બધા ભાઈઓ કરતાં હોશિયાર અને કાબેલ હતી, બરાબર. પરંતુ તમે જુઓ, આજના જમાનામાં સ્ત્રી એટલે કે મહિલા આગળ આવે એ કોઈ પુરુષને ગમે નહીં. એટલે એના ભાઈઓને પણ આ એની બહેન રાજા બને તે પસંદ હતું નહીં. અને તેથી તે લોકો પણ એમની સત્તા સ્વીકારવા રાજી હતા નહીં. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે શાસનનો અંત આડી દીધો. કોનો? રજિયાના શાસન જે રાજ્ય ચલાવતી હતી તેનો અંત આવી ગયો, એટલે કે પૂરું થઈ ગયું. અને પછી તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અંધાધૂંધી એટલે રાજાની કોઈ શું કરે, પ્રજા કેટલી તકલીફ પડે, કોને કહે, બરાબર. આ બધી અંધાધૂંધી. તો તમે જુઓ કે અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદી પર બેસાડ્યો. રજિયાને તો બેસાડી જ નહીં, એ તો ઉતરી ગઈ. પછી એમણે એમના જ ભાઈને બેસાડ્યો, નાજીરને, બરાબર. અને એના જમાઈને બેસાડ્યો. કોને? ઇલ્તુમિશના જમાઈને. અને ચહેલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. એટલે કે જે અમીરો આ ચહેલગાહ નામનું ગ્રુપ બનાવેલું હતું અને એના થકી જે શાસન કરતા હતા તે એને આખું નાબૂદ કરી દીધું. અને જે આ 80 પૈસાવાળા લોકોની સત્તા હતી તે એને થોડી ઓછી કરી નાખી, બરાબર. અને તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કળાનો પોષક પણ બલબન હતો, એ કળાનો પોષક પણ હતો. એટલે કે કળાને સમજીને એને આગળ વધારતો હતો, સાહિત્ય અને કળા. 22 વર્ષના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના. એક પછી એક જુદા જુદા વંશો આવે છે. 22 વર્ષ પછી કયો વંશ આવ્યો? ખલજી. તો મિત્રો, હવે આપણે મંગળવારે આવતીકાલે ખલજી વંશ જોઈશું.